નમસ્કાર મિત્રો, જ્યારે આપણે ફરીવાર એક વખત પવિત્ર એક્ઝિબિશનની અંદર આવ્યા છીએ ત્યારે પણ આજકાલે કંઈક નવીન જગ્યા છે અને નવીન એક આખો માહોલ જ નવીન છે. કારણ એટલા માટે કે આ આપણે પાલનપુર એટલે કે ઉત્તર ગુજરાતની ધરતી ઉપર આવ્યા છીએ અને ઉત્તર ગુજરાતની અંદર પવિત્ર એક્ઝિબિશનની અંદર જોરદાર રિસ્પોન્સ સાથે મહા એક્ઝિબિશનનું આયોજન કરેલું છે. તો હવે આપણે દરેક આયોજક મિત્રો, દરેક સ્ટોલ મિત્રોની આપણે એક વખત મુલાકાત લઈશું. તો આવો. ભવ્ય મેલા, પવિત્ર એક્ઝિબિશન અને મોનિકા એક્ઝિબિશન. સરસ. તો આપણે સૌ પ્રથમ પહેલો જ સ્ટોલ એટલે કે ગુજરાતી છે એટલે કે બટેકા ભૂંગળા અને ચણા ચોર ગરમ મસાલા વગર મારું એવું માનવું છે કે આપણો દિવસ ન જાય. તો એટલા માટે આ ભાઈ મીઠા પાન પણ બનાવે છે. ભાઈ, શું આ પાન મીઠા પાનનું શું છે? અરે વાહ, સરસ. જો આ મીઠા પાન 20 રૂપિયામાં ખાલી બનાવે છે. આ એક પાનનો મસાલો છે. સવારમાં કાંદા કોબીનું કટિંગ થઈ રહ્યું છે. પાન પણ પાણીમાં રાખેલા છે. તો હવે આપણે ગણપતિ દાદાને દર્શન કરશું. ધીમે ધીમે પબ્લિક પણ અહીં આવવાનું ચાલુ થઈ ગયું છે અને સ્ટોલ ધારકો પણ એક નવી ઉર્જા સાથે અને એક નવા કસ્ટમરના આગમનની સાથે સ્ટોલ ધારકો પણ આવી રહ્યા છે. આ બધી જ્વેલરી છે. આ ભાઈ આપ શું વેચી રહ્યા છો? कहाँ से आ रहे हो? बॉम्बे से आ रहे हैं ड्रेस मटेरियल लेके. એ પાલનપુરમાં આપણે જોયું. સરસ બેન, વ્હાઈટ ડ્રેસ કહેવાય, કુર્તી કહેવાય, બ્લાઉઝ કહેવાય, કંઈક નવી વેરાયટી સાથે અને કંઈક નવી વસ્તુ સાથે આપણે તમે બધા મિત્રો જોઈ શકો છો કે આ એક જ્વેલરી. સર, ક્યાંથી આવો છો? અમદાવાદની જ્વેલરી પાલનપુરમાં. પછી આ પણ જ્વેલરી છે. સરસ. તમે બેન શું વેચો છો? સિક્કી વેચો છો. સરસ. શિયાળામાં આવ્યો છે તો એના માટે કઈ કંપનીની છે બેન? હે? લોનાવાલાની સિક્કી છે. આ ડ્રાયફ્રૂટ સિક્કી છે. આ તલની સિક્કી છે. કોફીની પણ સિક્કી આવે છે. સરસ. સિક્કી વેચી રહ્યા છે અમારે ભાવના માસી. કેમ છે ભાવના માસી? હારું. ઊંચું નથી જોતા પણ હારું એમ કે છે. બા, એ બા, કેમ છે? વસ્તુ કેમ છે? પબ્લિક કેવું છે? બહુ સરસ છે. પાલનપુરની ધરતી ઉપર છે અને સુરતથી ત્યાંથી 500-600 કિલોમીટરથી આપણે અહીંયા જે પાલનપુરમાં સરસ. બેન, તમે ક્યાંના છો? પાલનપુરના જ છે, પ્રોપર છે. અને લોકો બધી પર્સ ને એવું બધું વેચે છે. તમે શું ક્યાંથી આવો છો ભાઈ? પાલનપુરના જ છે. સરસ, પ્રોપર છે. અને એ પણ બધી સારી વસ્તુ, ગરમ આઈટમ વેચે છે. જો કોઈને આવું જોતું હોય, બહુ સારી વસ્તુ છે. ગરમ કપડાં છે. અમારે આ સુરત ગ્રુપ. કાકા, માવો ખાધો? તો હજી સુરતના સ્ટોલ. દાદા હારું? તો વાંધો નહીં. આ બધાના ચહેરા જોતા અને એવું લાગે છે કે ખુશીનો માહોલ છે અને વેપાર પણ હશે એવી આશા સાથે જો. સારું મિત્ર, તમે બેન શું વેચો છો? સાડી. ક્યાં રેન્જથી છે? સરસ. 600 થી 700 રૂપિયામાં. દાદા, અહીંયા સૂતા હતા, કેવું લાગ્યું? રાતે ઠંડી લાગી તો રૂમમાં વ્યૂ હોય ને, કીધું તું તમને. હા, કેમ છે વેપાર પાણી? કેમ છે? સરસ, થેન્ક યુ. બા, કેમ છે? તો વાંધો નહીં. બાનો પડકારો મોળો ન હોય પણ આ થોડુંક ધીમું બોલ્યા છે એટલે કદાચ એવું લાગે મને કે થોડુંક બાને વેપારમાં આમ તેમ હશે, પણ કાંઈ વાંધો નહીં. બા, સાંજ સુધીમાં બધો વેપાર થઈ જશે. સરસ.
આ ભાઈ કંઈક નવીન કુર્તી લાવે. ભાઈ ક્યાંથી આવો છો આપ? સુરતથી આવો છો? અરે વાહ, દાદા સુરતના સ્ટોલ છે, બહેનો માટેની નખરંગણી છે. કા ભાઈ કેમ છે? તો આ પડકારો મોળો નહીં હો મારવાડી ને. હા, મજો આવી ગયો. આ એક નેલ આર્ટની વસ્તુ છે. આ બેન એક નવા આવ્યા છે અને સુરતથી છે. આપણે બે પહેલાં પણ બ્લોગમાં નહોતા, એટલે આ બેન કંઈક નવા જોઈનિંગ થયા છે પવિત્ર એક્ઝિબિશનની અંદર. હવે જે વ્યક્તિને હું મળવા જઈ રહ્યો છું એ વ્યક્તિ આપણા ખાસ મિત્ર છે, પરમ મિત્ર છે, મારા બંધુ છે, સખા છે. હાય, કેમ છે? તો વાંધો નહીં. શિવાભાઈ સાડીવાળા. હા, સાડીની પાલનપુરમાં જો કોઈ ખરીદી કરવી હોય તો એક વખત શિવાભાઈ, અમારે આ ભાઈ પરમ મિત્ર કૌશિકભાઈ થોડુંક અમને સજેશન આપતા જાય છે અને આગળ વધતા જાય છે. હવે આપણે જે કટલેરીનો જે સ્ટોલ છે એને માટે આપણે કટલેરીના સ્ટોલની મુલાકાત લઈશું. અને હું તો કહી શકું કે પવિત્ર એક્ઝિબિશનની અંદર જ્યારે પાલનપુરની અંદર જે ધમાકેદાર અને જે રિસ્પોન્સ મળી રહ્યો છે એનું કારણ કદાચ આ કટલેરી પણ હોઈ શકે. કેમ કે આવી કટલેરી અને એટલી બધી રેન્જમાં તમને કદાચ નહીં મળી હોય કે ન મળે, કારણ કે અમારા પરમ મિત્ર ભાઈ કેમ છે? હા, તો એટલી બધી રેન્જમાં તમે જોઈ શકો છો. એટલા બધા બક્કલ છે, એટલી બધી પીનો છે, એટલે બધા કંઈક નવી આઈટમ સાથે આપણે ભાઈ, શું નામ આપનું ભાઈ વડીલ? જિગ્નેશભાઈ. જિગ્નેશભાઈ, પહેલી વખત તમે પવિત્ર એક્ઝિબિશનની અંદર પાલનપુરમાં આવ્યા છો તો તમને કેવું લાગે છે? બહુ સારું થયું. સરસ. થોડોક માવો ખાધો છે, પરમ મિત્ર છે, સખા છે, મારા બંધુ છે. અને સરસ સરસ. આ હું વેચો છો બેન? પણ કુર્તી સાથે ખજૂર પાક? બરાબર, હોમમેડ પ્રોડક્ટ છે. વાહ, સારું. શું રેન્જમાં છે બેન? 300 રૂપિયાની કિલો. સરસ. લ્યો, ખજૂરનો પાક છે. તો જે કોઈને આવવું હોય આ બેનને મળી લેજો. એન્ટ્રી થતાની સાથે પહેલો સ્ટોલ જ આ બેનનો છે અને ખજૂર પાક લઈને આવ્યા છે. તો જે કોઈને ઈચ્છા હોય એ તત્કાલ લઈ જવા વિનંતી. હા હા હા. ભાઈ કેમ છે? આનંદભાઈ? આનંદભાઈ આનંદમાં? અરે વાહ, અમારો આનંદ સદા આનંદમાં. કેમ રહ્યું? સારું, ફૂલ પબ્લિક હતું. 2 દિવસ કેવા રહ્યા? બહુ સરસ, બહુ સરસ. આમે નામે આનંદ અને ખુદ પણ આનંદમાં. કાં ભાઈ કેમ રહ્યું? સારું. તમે અમદાવાદથી આવો છો? આમ તો સુરત ને? હા. હાજી, તમે ગાડી લીધી? હા ભાઈ, આ ગાડી લીધી છે, આપણા મિત્ર છે, તો એમને એક વખત કોંગ્રેચ્યુલેશન આપશું. લે કા બેટા, તું શું ખાવા બેઠી? જો બેન થેપલા ખાવા બેઠી છે અત્યારમાં. મયંકભાઈ, ચાઇના, હું તો કાયમિક માટે કહું છું કે ચાઇનાની વસ્તુ વેચવી નહીં અને ચાઇનાની વસ્તુ લેવી નહીં, પણ અમારે મયંકભાઈ દર જગ્યાએ પવિત્રમાં બેઠા જ હોય, પણ ન છૂટકે અમારે કેવું પડે. તમે બેન ક્યાંથી આવો છો? પાલનપુરથી. આ બધી વસ્તુ તૈયાર લઈને વેચો છો કે બનાવો છો? હેન્ડમેડ. સરસ. હેન્ડમેડ કઈ વસ્તુ છે એ બતાડો. કઈ? આ બધી હેન્ડમેડ છે. તમે મિત્રો જોઈ શકો છો, બધી હેન્ડમેડ જે વસ્તુ છે આ બધી હેન્ડમેડ છે. સરસ. આ શું રેન્જમાં છે બેન? 250 એટલે એક આવે કે બે? બે આવે છે. હા, અને આ બધા સેટો બધા હેન્ડમેડ છે. તો મિત્રો, તૈયાર કંપનીમાંથી લેવા કરતાં હું તો કહું છું હેન્ડમેડ વસ્તુ કે જે મોદી સરકારના નિયમ મુજબ. બ્લાઉઝ પણ બનાવો છો? જોવા મળશે? લાવો લાવો લાવો. જો આ બેન બ્લાઉઝ પણ બનાવે છે. તો હાથની વસ્તુ જે છે એ વસ્તુ થોડી કદાચ તમને 5, 10, 25 રૂપિયા મોંઘી પડે, પણ છતાં હું તો કહું સરસ. અરે વાહ, સરસ. આ બેન આ શું રેન્જમાં છે? 950 થી 1500 સુધીમાં. હા, 950 થી 1500 રૂપિયા. બેન સારી એવી મહેનત કરીને. અરે વાહ બેન, 1 મિનિટ રાખજો એ પેસ. તો તમે જોઈ શકો છો, બહુ બારીક બારીક હેન્ડમેડનું કામ છે. આ બેન એક કળાના પૈસા છે. સરસ. અરે વાહ, ના ના, સારી વસ્તુ છે. આવી વસ્તુઓને હું તો કહું થોડો રિસ્પોન્સ આપવો જોઈએ.
અરે વાહ, જો મસ્ત મસ્ત બધા બ્લાઉઝ છે. વસ્તુ સારી છે ભાઈ, સરસ, બહુ સરસ, બહુ સરસ બેન. અરે વાહ, સરસ, થેન્ક યુ. આવી વસ્તુ જે વસ્તુ છે એ વસ્તુને બેન ક્યાંથી આવો છો? સરસ, પાલનપુરથી આવે છે અને સાડીનો વેપાર કરે છે. બેન શું રેન્જમાં સાડી છે? 1500 રૂપિયા સુધીની સાડી છે. સરસ. અમારે પ્રવીણભાઈ અંડરગાર્મેન્ટ વાળા છે, અમારા પરમ મિત્ર છે, બંધુ છે. માત્ર ને માત્ર કોઈ પણ સાડી ફક્ત 600 રૂપિયામાં. તો આવો અને પ્રવીણભાઈની મુલાકાત લ્યો અને માત્ર 600 રૂપિયામાં સાડી લઈ જાઓ. સુરતથી આવે છે અને જબરજસ્ત સાડીઓના કલેક્શન સાથે આવ્યા છે. આ તો લખનવી. અરે વાહ, આપણે શું રેન્જમાં છે લખનવી? ગુજરાતીમાં બોલો. હા, 550 થી. અરે વાહ, કોઈ પણ કુર્તી 550માં આવો અને આ બેનને મમતા બેનને મળો અને લિફ્ટ નીચે છે એમનો સ્ટોલ અને તમે મુલાકાત લઈ શકો છો. 1100-1200 રૂપિયામાં એક બે કુર્તી આવી જશે. બહુ ઈઝી છે. અને અમારે આ બાહુબલી જો, બાહુબલી જો. તમે બેન શું વેચો છો? બેન સાડી વેચે છે એવું લાગે છે. આ બેનને તો આપણે મુલાકાત લીધી હતી. આવી ગયું, સરસ. અમારે આ પરમ મિત્ર બંધુ સખા સુરતથી જય ઘોઘા ગૃહ ઉદ્યોગ સાંડલો સ્વામિનારાયણનો છે ઘોઘા. અને કંઈક પણ લોકોની આસ્થા હોય, પ્રેમ હોય, ભાવના હોય, શ્રદ્ધા હોય, હા, પણ બધું સારું એવું વેચે છે. આ એક સ્ટોલ રહી ગયો છે એવું અમારા ભાભીનું કહેવાનું હતું. તો અંડરગાર્મેન્ટનો સ્ટોલ છે, એમાં એ બધું જો આવું બધું વેચે છે. સારી વસ્તુ છે. નાના છોકરાઓની ઘડિયાળ પણ છે. બહુ બધો લાંબો સ્ટોલ કર્યો છે અમારે પ્રવીણભાઈ જે આ સાડીવાળા છે. આ એમનો જ સ્ટોલ છે અને અંડરગાર્મેન્ટમાં બહુ બધી સારું એવું વસ્તુ છે, બહેનો માટેનું છે. આને તો હું વર્ણવું, પણ જે છે એ છે. સરસ. તો હવે આપણે